જૂનાગઢથી સમાચાર ગેડ પંથક જળમગ્ન થઈ ગયું છે। માંગરોળના સામરડા અને મેખડી જળબંબાકાર થયા છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। પાકને વ્યાપક નુકસાની છે। તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તાની બંને બાજુ ખેતરો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દરિયા જેવા દ્રશ્યો ખેતરોમાં સર્જાયા છે। છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માંગરોળ જળબંબાકાર થઈ ગયું છે। દરિયા જેવા દ્રશ્યો ખેતરોમાં સર્જાયેલા જોવા મળી રહ્યા છે। આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બહુ પાણી આવે છે અને રસ્તામાં ઉતરવા માટે બહુ તકલીફ પડે છે અને જાણે પાણી તમે એમ જો તો જાણે એમ થાય કે મીઠો દરિયો ભર્યો છે અને અમારી માંગ એક જ છે, નદી નાળા પહોળા કરાવો અને રસ્તાને ઉછાલ્યો એટલે અમારે તકલીફ આવવા જવા માટે ચોમાસા પૂરતી રહે નહીં। બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે વરસાદની શરૂઆત। બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। લાંબા સમય બાદ વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક છે। વરસાદની ખેંચ વચ્ચે વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી છે। વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો વાવણી લાયક વરસાદ વરસે તેવી આશા બાંધીને બેઠા છે। બનાસકાંઠાના અમીરગઢ, ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદ, ભારે ઉખલાટ બાદ શરૂ થયો છે વરસાદ। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। સતત ત્રીજા દિવસે પણ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈને જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ હાલમાં બનાસકાંઠાથી સામે આવ્યો છે। પંચમહાલના કાલોલના દોલતપુરાથી નમરા ફળિયાને જોડતા માર્ગનું ધોવાણ થઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ પર મૂકવામાં આવેલા નાળા નજીક મોટા ગાબડા પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે। તાજેતરમાં જ માર્ગની કામગીરી કરવામાં આવી છતાં પ્રથમ ચોમાસામાં ગાબડા પડતા માર્ગની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે। અમદાવાદ પોલીસ કમિશનરની ગુનેગારોને ચેતવણી, જેસીપી ક્રાઇમ પર થયેલા હુમલા પર બોલ્યા પોલીસ કમિશનર। ન્યૂઝ 18 પર બોલ્યા અનુપમસિંહ ગેહલોત। કલીમ ભૈયા જેવા લોકો કાયદામાં રહે અથવા શહેર છોડી દે। અમદાવાદના હિસ્ટ્રી શીટરોની યાદી તૈયાર કરાશે। ગુનેગારો નહીં સુધરે તો પોલીસ તેમનું જીવન નરક બનાવી દેશે। રથયાત્રાને લઈને તૈયારી જોરશોરથી ચાલુ છે। આરોપીઓ ઉપર નજર રાખવા FRS સિસ્ટમ લગાવાશે। સાયબર જાગૃતિ અને ડ્રગથી દૂર રહેવા ખાસ અભિયાન। રથયાત્રામાં ખાસ અભિયાન શરૂ કરાશે। ટ્રાફિકના નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી થશે। ટ્રાફિકથી મુક્તિ માટે ખાસ પ્લાન તૈયાર કરાયો છે। ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે। સાથોસાથ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતજી જે અત્યારે સાથે છે અને કેટલાક સવાલો છે તેમનો જવાબ આપણે એમના પરથી મેળવીશું। એવું મહત્વનો પ્રશ્ન છે કે આ પાયાની પહેલાં જેસીબી ક્રાઇમ ઉપર એક નોટેરિયસ વ્યક્તિ છે તેને હુમલા કરવાની કોશિશ કરી। આવા કલીમ ભૈયા અને આવા લોકો જે છે નોટેરિયસ હિસ્ટ્રી શીટર એના માટે શું સૂચના અને ખાસ કરીને કયા પ્રકારનું પ્લાનિંગ હશે કે એ લોકોને કંટ્રોલમાં રહે? એવા લુખાઓને જ્યારે જેસીબી ક્રાઇમ ઉપર હુમલો થયા અને પછી સ્વ બચાવમાં એના બી ઉપર ફાયરિંગ કરવામાં આવી તો એકદમ સ્પષ્ટ સંદેશ છે કે આ ગુજરાત પોલીસના ભાગરૂપે અમે લોકો અમદાવાદ પોલીસ પણ એવા કોઈ લુખ્ખા લફંગાઓના અગર કોઈ પણ પ્રકારથી કાયદા અને વ્યવસ્થા હાથમાં લેશે જોઈએ, કોઈ પણ અમારી પ્રજાને રંજાડશે, પબ્લિકને રંજાડશે તો આ જ પ્રકારના એક્શન માટે રેડી રહે જોઈએ। બેટર છે કે તમે કાયદામાં રહો અને કોઈને હેરાન નહીં કરો। તમે अपने લાઈન ચાલો તો પોલીસ બી તમે હેરાન નહીં કરશે, નહીં તો પોલીસ સખત તમારી લાઈફ નરક બનાવી દેશે। એવી બધાને અમે એક તરહ से વોર્નિંગ પણ આપીએ છીએ અને એક બાર સૂચન બી આપીએ, સલાહ બી આપીએ છીએ કે સુધરી જાઓ, આ તમારે માટે બહુ ફાયદામાં રહેશે। સર, ખાસ કરીને રથયાત્રા આવવાની છે અને 149મી રથયાત્રા છે। ચેલેન્જ બી છે કારણ કે દર વખતે એક નવું ચેલેન્જ અને નવું ટેકનિક। આ વખતે શું નવું લાવવાના છે જેનાથી ખૂબ જ સ્મૂથ આ રથયાત્રા નીકળી શકે? 16 તારીખના રોજ ભગવાન શ્રી જગન્નાથજીના 149મી રથયાત્રા છે। એની સંપૂર્ણ તૈયારીઓ ઘણા દિવસોથી કરવામાં આવી રહી છે। સાથોસાથ આ વખતે અમારા બી અમે લોકો પ્લાનિંગ કરીએ છીએ કે કોઈ ચાહે સાયબર ક્રાઇમ અવેરનેસ, એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટના એના બી અમે આ જ્યારે યાત્રા પ્રોસેસન થાય ત્યારે ચૂંકि લાખોની સંખ્યામાં લોકો રહે છે તો એના બી અમે અવેર કરીએ કે ભગવાન જગન્નાથજીના સાચી માનીએ કે આ બધા છે અમે દૂર રહીએ જોઈએ। તો આ પ્રકારને બી અમે કરવાના છીએ। બાકી તો પોલીસ તરફ જેટલી બી તૈયારીઓ હોય છે અમારા ટેકનિકલ ગેજેટરીઝ લઈને, હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને, ફિલ્ડ ઉપરના તમામ ચીજોમાં કોઈ અમે લોકો બાંધછોડ રાખીશ નહીં જોઈએ। બિલકુલ। તો રથયાત્રા અને ખાસ કરીને નોટોરિયસ વ્યક્તિઓ માટે પણ ખાસ સૂચના છે અને ટ્રાફિકની ખૂબ જ પ્રાયોરિટી રાખવામાં આવી રહી છે કારણ કે ટ્રાફિક ખૂબ જ ગંભીર સમસ્યા માત્ર રાજ્ય નહીં દેશ માટે પણ છે। કેમેરામેન નિલેશ સોસા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।